જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 7:30 ને જો આપણે મસ્ત મજાનો નાસ્તો બનાવી લીધો છે. નાસ્તામાં આપણે બનાવ્યા છે મેથીના થેપલા, કેમ કે અત્યારે શિયાળો છે એટલે તાજી મસ્ત મજાની ભાજી આવતી હોય મેથીની, એટલે આપણે લઈ આવ્યા હતા કાલ. મસ્ત મજાના જો થેપલા બનાવ્યા છે અને કડક મીઠી ચા બનાવી છે. તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. અને હેમાંશીબેન વયા ગયા છે સ્કૂલ. હેમાંશીબેનની 7 વાગ્યાની સ્કૂલ છે એટલે બેન ગયા સ્કૂલ. ને કામ્યાબેનને હજી નાસ્તો ને એવું બાકી છે. કામ્યાબેન ગયા છે મોઢું ધોવા. તો જો સરસ મજાના આપણે થેપલા બનાવ્યા છે અને મસ્ત મજાની ચા છે. તો હાલો બધાએ ચા પાણી પીવા, નાસ્તો. બર્થડે કામ્યાબેન, આજ છે કામ્યાનો બર્થડે. શું કહેવાનું? થેન્ક યુ કહેવાય, વેલકમ નહીં, શું કહેવાય? થેન્ક યુ. હા, કામ્યાબેન જો બેગ તૈયાર કરે છે અને કામ્યાબેન ચોકલેટ લઈ આવ્યા છે. ક્યાં ચોકલેટ કામ્યાબેન બતાવો તો ખરા. અને કામ્યાબેને જો નવા કપડાં પહેર્યા છે. આજ તો બર્થડે છે એટલે દાદીનું. હા એ અટકા તે કીધું દીદીને હેપી બર્થડે કીધું કે ભાઈ હેપી બર્થડે કે તો હેપી બર્થડે કે. જો ચોકલેટ લઈ આવ્યા છે જો કામ્યાબેન, સ્કૂલે લઈ જાવ પેકિંગમાં છે. કેવી આવી ચોકલેટ છે કંઈક જો. હા ચોકલેટ તોડો, હાલો હમણાં તોડવી. હાલો કામ્યાબેન તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે મંદિર પગે લાગવા. યુગભાઈ આવી ગયા છે. હેપી બર્થડે કીધું કે નહીં દીદી? કીધું કે હાલું જો હાલ કે આમ કામ્યા આમ ઉપર જો યુગ બોલાવ લે. હું ભગવાનને કીધું હું હોશિયાર થઈ જાઉં, ભણી ગણીને આગળ વધું, એમ કીધું ને ભગવાનને, હે ને? મમ્મી પપ્પાની સેવા કરું અને ખૂબ ડાય બની જાઉં. હે કામ્યાબેન? કામ્યાબેન ડાયા તો છે જ. હાલો કામ્યાબેન હવે તમારે તૈયારી કરી લ્યો, બૂટ પહેરી લ્યો. આજ તો હેપી બર્થડે છે કામ્યાબેનનો એટલે કામ્યાબેન તો બહુ ખુશ છે. નાજે પાછું જવાનું છે બજારે. હું લેવું છે તાર ગિફ્ટમાં? કંપાસ અને બોટલ. હા લે. બોટલ તમારી પાસે તૂટી ગઈ એટલે તને કેટલી બોટલ લઈ દીધી? કામ્યા છે ને અમારે 200 વાળી લ્યો, 100 વાળી લ્યો બોટલ. રહેવા જ ન દે કા કામ્યા? હાલો કાંઈ વાંધો નહીં, લઈ દઈશું હો જે જોઈએ તને. હાલો બધે હોટલમાં જમવા આવવું હોય તો. હે તું હોટલમાં જમવા લઈ જવાનું? કામ્યાનો બર્થડે છે ને એટલે કામ્યાબેન જો હોટલમાં અમને જમવા લઈ જવાના છે. મારા મમ્મીએ કીધું તું તારો બર્થડે આવે એટલે હોટલમાં જવાનું છે. એવું છે? ઠીક આ જઈશું હાલો. મારે નવી હોટલ બની ત્યાં જવાનું છે. નવી હોટલ બનીશ? ઠીક ક્યાં બનીશ? અહીંયા ગામમાં. હે મને લઈ દઈશ ને? હા વાંધો નહીં હાલો. હાલો જો અમારા કામ્યાબેન હવે તૈયાર થઈ ગયા, મસ્ત મજાના સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે. અને આજ છે અમારા કામ્યાબેનનો બર્થડે. આજે મારા કામ્યાબેન 7 વર્ષના પૂરા થઈ ગયા અને 8મા વર્ષમાં બેસ્ટ છે. એટલે કામ્યાબેન તો મોટા મોટા થવા મળ્યા છે. કામ્યાબેન તો ઘડીકમાં કેમ 7 વર્ષની થઈ ગઈ ને ખબર જ ન રહી. મને એમ થાય કે હજી તો 2-3 વર્ષની છે અને થઈ ગઈ 7 વર્ષની કામ્યા. હે કામ્યા? વરણ જતા ક્યાં વાર લાગે, 7 વર્ષ કેમ વયા ગયા કામ્યાબેનને. હે કામ્યા? મારી ગયા છે કામ છે એટલે મમ્મી એક છે ઘરે કા કામ્યા? હાલો તો શું કરશો? મમ્મીને પગે લાગશો? હા તો લાગો હાલો. સાચીને લાગ્યા હો કામ્યાબેન. મારી કામ્યા 100 વર્ષની થાય, 1000 વર્ષની થાય. હે કામ્યા? હા બાય બાય. આજ તો કામ્યાબેને નવા કપડાં પહેર્યા, કોટન પહેરવો છો ઉપડ્યા. તો અત્યારે વાગી ગયા છે 12 થયા છે ને આપણે રસોઈ બાકી છે. એનો ફટાફટ રસોઈ બનાવી લઈ. ઘરનું બીજું બધું કામ આપણે પતી ગયું. કપડાં ધોયા, વાસણ, ઘરનું કામ તો ઘણાય એટલું ઓછું છે, બધું કામ આપણે પતી ગયું. અને અત્યારે શિયાળો છે એટલે ટાઈમે કેમ વયો જાય ખબર ન રહે. અને આપણે રસોઈ બાકી છે તો જો મસ્ત મજાનો ભીંડો બનાવવાનો છે. ભીંડો મસ્ત મજાનો બનાવી નાખવી અને રોટલી બનાવવાની છે. તો બપોરાની તૈયારી કરવી હવે.
અને જો આપણે ભીંડો મસ્ત લઈ લીધો છે કટિંગ કરીને, અને મરચાં બનાવવાની મરચાં લઈ લીધા છે, તો અને ટમેટા છે બી. તો હવે મસ્ત મજાની રસોઈ બનાવી નાખી આપણે બપોરની, કેમ કે શિયાળો છે એટલે પછી ભૂખ એવી બહુ લાગી. અત્યારે જો ભૂખ લાગી ગઈ છે એટલે ફટાફટ હવે આપણે રસોઈ બનાવી લઈએ, કેમ કે ઘરે હોય તો આપણને એટલી ભૂખ લાગતી હોય, તો પછી કામે ગયા હોય ને વધારે ભૂખ લાગે, એટલે ફટાફટ રસોઈ બનાવી લઈ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઇક કરવાનું તો બિલકુલ ન ભૂલતા, કેમ કે અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો જરૂર લાઇક કરજો. બપોરા કરવા બેસી ગયા છીએ, અને બપોરામાં જો 3:30 થઈ ગયા છે, અને આપણે જવાનું છે બજારે. કામ્યાબેનનો બર્થડે છે એટલે આપણે કંઈક કપડાં ને એવું કંઈક લઈશું. હાલો બજારે જાય પછી ખબર પડે હું લેવું છે. એટલે 3:30 થઈ ગયા છે, જઈએ આપણે. અને જો અત્યારે મસ્ત મજાનો પવન છે, અને છોકરા જો પતંગ ઉડાડે છે, ને ધબધબાટી બોલાવે. જો ક્યાં ગઈ પતંગ, ક્યાં ગઈ? ખીર આવી ગઈ હા અમારા તો બાપ. તો જો આપણે બજારેથી ઘરે આવી ગયા, અને આજ બુધવાર હતો એટલે આજ ગળદી એટલી હતી ને કે નો પૂછો વાત, બહુ જ ગળદી હતી. અને કેમ કે અમારે અહીંયા બજારે બુધવારી ભરાય છે એટલે બહુ જ ગળદી હતી, એટલે ત્યાં થઈને જ આપણે બજારમાં અંદર જવાય, એટલે બહુ જ આજ ગળદી હતી. અને આવ્યા એટલે હાવ થાકી ગયા, કેમ કે હાલવાની જગ્યા નહોતી એટલી ગળદી હતી. અને આપણે જો મસ્ત મજાના કામિયા હાટું કપડાં ને એવું બધું લેવા છીએ, થોડું ઘણું હટાણું લેવા છીએ, એવું બધું છે. બેન માટે કપડાં લીધા છે બર્થડેના. જો આ મસ્ત મજાનું ટી શર્ટ છે, અને આ છે પેન્ટ. મસ્ત જો જોડી છે આપણે આ કપડાં લીધા છે મારુતિમાંથી. જો મારુતિમાંથી મસ્ત મજાના કપડાં લઈ આવ્યા છીએ. અને બીજી ઘણી વસ્તુ છે, જો થેલી ભરી છે, આખી થેલીમાં શું છે આપણે જોઈ. હાલો જો એક પહેલાં તો વટાણા છે મસ્ત મજાના, અને આ છે પાણીપુરીનું પાણી બનાવવાનું પેકેટ, શેમ્પૂ છે, બિસ્કીટ, અને આ છે પાવભાજીનો મસાલો, પછી આ કિસાન કેચઅપ છે, જો કિસાન કેચઅપ, આ કેક, શેમ્પૂ, ને આ છે મગ, આ છે ગળી સેવ. અને શેમ્પૂ તો કેટલા બધા લીધા છે, જો 30 શેમ્પૂ લીધા છે. અને આ મસાલા છે આપણે લવિંગ તીખા ને એવું બધું. નાસ્તો છે, હાલો બીજું છે જો આ મગની દાળ છે, અને આ છે પાણીપુરીનું. આ પાછું બીજું પેકેટ આવ્યું કે એ જ છે. બે પાણીપુરીના પેકેટ બેને લઈ લીધા છે, જો 2 પેકેટ છે પાણીપુરીના પેકેટ, પાણીનું 2 પેકેટ બેને લઈ લીધા છે. અને આ છે મોજા ને એવું, અને આ છે કટલેરી, કામ્યાબેનની કટલેરી છે. જો કેટલા છે 1 2 3 4 5 6 7 70 રૂપિયાની વસ્તુ આ છે 10 રૂપિયાવાળી. અને મસ્ત મજાના ચપ્પલ. હાલો જો આ 2 જોડી ચપ્પલ લીધા છે મસ્ત મજાના. જો બહુ મસ્ત ચપ્પલ છે, અને સસ્તા છે, 150ના 2 જોડી. જો કેટલા મસ્ત છે, કોઈને તમારે લેવા હોય તો અમારા બાબરામાં મળે છે. જો બહુ મસ્ત, આના દુકાનમાં મને લાગે 150 રૂપિયા કે 120 તો હશે જ. બહુ મસ્ત ચપ્પલ છે, જો ટકાઉમાં સારા છે, કંપનીના છે. 150ના 2 જોડી ચપ્પલ લીધા આપણે. અને એમાંથી બેન જો વેફર લઈ આવ્યા, વેફર એ સસ્તી છે, 60 રૂપિયાની 500. કાંઈમાંથી એમાંથી તો પછી લેવા ગઈ, અને આવી ગયા ઘરે. પછી હેમાંસી બેન ભૂલી ગયા હતા વેફર, તો હેમાંસી બેન જો લેવા ગયા. વેફર કેવી છે જો, હેમાંસી ખાધી તે? ખાતો કેવી છે? હાલો જો હેમાંસી બેન વેફર ખાઈશ. કેવી છે હેમાંસી વેફર? બહુ મસ્ત છે ને, બાલાજીની 10 રૂપિયાની કેટલી જરીક આવતી હોય. ના જો 60 રૂપિયાની કેટલી બધી છે. આમ રાખતો હેમાંસી હરખું પકડ. જો 60 રૂપિયાનું પેકેટ, 500નું પેકેટ છે. જો
કોઈને લેવી હોય તો કહેજો, અમારે જો અહીંયા બાબડા મળે છે. આ જમી લે. અને આ બધી ઝીણા મોટી જો આપણે વસ્તુ છે કટલેરીની બધી. અને જો હેમાંશીબેનના મોજા બેનના, હેમાંશીબેનને 3 જોડી, આ 3 જોડી છે શોર્ટ મોજા. જો 3 જોડી હેમાંશીબેનના મોજા અને કામ્યાબેનને 1 જોડી. અને આ બધી વસ્તુ છે જો. અને કામ્યાબેન અને જીનુબેન જામ ખાય છે. શું ખાસ? હા પકડ તો ખરા. અરખી બેજા ઓ ભાઈ અમે તો લુખી જ ખાધું. રોટલી લગાવીને ખાવાનું હોય. કાજીનું રોટલી લગાવવાની હોય. હા ટકો. અને જો આપણે તૈયાર થાય છીએ. કામ્યાબેનનો બર્થડે છે એટલે જો કામ્યાબેન કેવા મસ્ત તૈયાર થઈ ગયા છે. જો આપણે તો તૈયાર થાય તો કામ્યાબેન કેવા લાગે છે? મસ્ત લાગે છે કામ્યાબેનને. જો કપડાં લીધા છે નવા બર્થડેના. હે કામ્યાબેનને જો વેફર ને બધું ખાય છે. બર્થડે પાર્ટી ઉજવે છે કામ્યાબેન. અને જો આપણે તૈયાર થઈ જાય પછી જવાનું છે બહાર. પછી બેટરીનું કામ. આ બાજુ યુગ આવી ગયો છે, આ બાજુ જીનું આવી ગઈ છે. કેક નું ઓપનિંગ થાય છે હો. આપણે ખોલવાનું છે. વો નિરાતે તાર પપ્પા ખોલશે. કામ્યા જો ઠંટાણા વાહ ભાઈ વાહ, મસ્ત કે છે. એ એમ હા હાથ તો લગાવતી કામ્યા. ચોકલેટ વાળી મેં લીધી છે. એવું છે? હા. અને આ પિંક કલરની ચાકુ મારી મસ્ત કેક છે. મેચિંગ. લ્યો હેપી બર્થડે. સરસ કેક છે. કાંઈ માનશે કેવી કેક મસ્ત છે. હાલો જો તૈયારી થાય છે કામ્યાને કેક કાપવાની. આ બધા બચ્ચા પાલટી આવી ગયા. જો એક ખામ ટકો અને એક અહીંયા મોટો ટકો. તો દેવો હવે બે ફૂક માર્યો. હેપી બર્થડે હવે કાંઈ કામ એ ભલે રહ્યું. વાહ વાંધો નહીં લે. ભલે હવે તું છે ને હવે કામ્યા ખવડાય દીદી ને બધા. જીનું ખવડાય. આપે મોટો જ હવે દીદી ને ખવડાય. મોટું ખોલ. હવે ટકાને ખવડાય. ટકા પછી દેજે ખપેલો કેક ખવડાવી લો. ટકાને ખવડાય વાંધો નહીં. ઉપાડી દા. હા ટકાને બહુ મીઠ લઈ. હવે કામ્યા જ ખવડાય. એમાંથી કામ્યા ખવડાય. કામ્યા મોટું ખોલ. લે મોટું ખોલ. થોડું હોય બસ ખાઈ જાઓ. બસ ખાઈ જાઓ. યુગભાઈ આપે છે. હું આપે ગિફ્ટ આપે. થેન્ક યુ. દે હજી દે થોડી ક્યાં દે જે ખાવું જો ચોકલેટ છે દઈ દે હાથમાં દઈ કાંઈ વાંધો દઈ હાથમાં લઈ લે. હા જો મને દે હેલો માન કેક ખવડાય લે માતા ન કરે થોડીક ખાવી પડે ને કામ્યાનો બર્થડે હોય એટલે
મને નહીં ખાતી મને ક્રીમ એટલે મોટું ખોલ આ બાજુ જો હા લ્યો પડી કેનો મજા આવી છે આ જામ કાઢ એ મત રોકે ખિલાડી તમે લઈ અબુ થઈ મોટું ભાઈ થોડુંક તો પણ ખા થોડુંક મોટું ભાઈ બસ એમ થોડુંક ખાઈ લેવાય લ્યો તમે ખાઈ આ તમારે મને ખબર મને તો ખબર હે કે મને ખબર હોટલમાં જમવા નહીં હાલો જો આપણે આવી ગયા છીએ હોટલમાં જમવા કામ્યાબેન નો બર્થડે છે ને એટલે કા કામ્યા એને કામ્યાબેન મેનુમાં કઈ ગોતે છે શું મંગાવવાનું છે ભાજી પાવભાજી ખાવીશ હા તારે એમાં છે પાવભાજી ખાવાની છે તમારે શું ખાવાનું છે પાવભાજી ખાવા આવે છે દીન હોય પાવભાજી બધા એવું છે ને જો આમાં છે ઘણી વસ્તુ છે જો ઓલી બાજુ પાવભાજી બનાવે જો લારી હરકા દેવી આઈસ્ક્રીમ હરકા દેવી પાવભાજી જો કામ્યાબેનની બર્થડે પાર્ટી છે તો હાલો બધા જમવા અમે તો આવી ગયા છીએ કામ્યાબેનની બર્થડે પાર્ટી જમવા હે ને હા તો હાલો કામ્યાબેન શું મંગાવ્યું છે તમે ભાજી પાવભાજી બેને મંગાવી છે તો હાલો પાવભાજી જો બને છે ને આપણે બેઠા છીએ પાવભાજી આવે પછી આપણે ખાવાની છે તો પાવભાજી આવી ગઈ છે જો આ રોટલી જ કહેવાય ક્યારેક પછી પાવી ખાવો પડે જો આમ કટિંગ કરવા કટિંગ કરવા કટિંગ કરવા હું કરી દઈશ તમે નાની બેન કેક મજા આવશે પાવભાજી ખાય મસ્ત છે ને તીખી અલે નો ના બસ 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 આપણે બહુ ભાવ દીધું સાઈઝ પીવી ઘડિયાળ છે કામ્યાબેનને ગિફ્ટમાં લઈ દીધી છે જો કેવી છે ઘડિયાળ આ જો બે બેનનું ઘડિયાળ છે અને આ છે કામ્યાબેનની આ કામ્યાબેનની છે બર્થડેની ગિફ્ટમાં લઈ દીધી છે હેમાંશી બેને અને આ હેમાંશી બેનની ઘડિયાળ છે બે ઘડિયાળની ખરીદી કરી છે બહુ મસ્ત મજાની તો કેવી છે ઘડિયાળ કહેજો અને જો એને ઘડીક પહેરી લીધી હતી મસ્ત જ છે